ત્રિપલ અકસ્માતની ઘટના સામે આવી। ઉના તરફથી આવી રહેલ પિકઅપ વાહને બાઇક અને કારને ટક્કર મારી હતી। નશો કરેલ પિકઅપ બોલેરો ચાલકે બાઇક બાદ એક ફોર વ્હીલ સાથે અકસ્માત સર્જ્યો હતો, જે બાદ એક યુવકને ઉડાવ્યો। બાઇક પર સવાર મડડા ગામના બે વ્યક્તિના ઘટના સ્થળે મોત નીપજ્યા હોવાનું સામે આવ્યું છે, જ્યારે એક યુવક ઇજાગ્રસ્ત હોવાનું પણ સામે આવ્યું। ઇજાગ્રસ્તને ખાંભા બાદ વધુ સારવાર અર્થે અમરેલી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે। તો વધુમાં બાઇક ચાલક દીકરીના લગ્નની કંકોત્રી વિતરણ કરવા માટે નીકળ્યા હતા, તો આ દરમિયાન અકસ્માતનો ભોગ બન્યા। બંને મૃતકોને પોસ્ટમોર્ટમ અર્થે ખાંભાની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા। જામનગરના જોગવડ પાટિયા પાસે ત્રિપલ અકસ્માતની ઘટના સામે આવી। ટ્રક, કાર અને કેરિયર રિક્ષા વચ્ચે ત્રિપલ અકસ્માત સર્જાયો છે। કાર બેકાબુ થતા રિક્ષાને અડફેટે લેતા અકસ્માતની ઘટના ઘટી હોવાનું સામે આવ્યું છે। તો આપને જણાવી દઈએ કે જામનગરના જોગવડ પાટિયા પાસે ત્રિપલ અકસ્માત સર્જાયો। ટ્રક, કાર અને કેરિયર રિક્ષા વચ્ચે અકસ્માતની ઘટના સામે આવી છે। કાર બેકાબુ થતા રિક્ષાને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો। તો અકસ્માતમાં પટણીવાડ વિસ્તારમાં રહેતા બે યુવકના મોત નીપજ્યા છે। હાજી કાઝમ ફરાસ અને સોહિલ શેખનાનું મોત નીપજ્યું છે, તો બે યુવાઓના મૃત્યુથી સમગ્ર વિસ્તારમાં માતમ છવાયો। જે આજ રોજ અકસ્માત થયું છે, ટાટા હેરિયર વાળો આવી ને ટ્રક આવી શેખ સોહિલ વલીભાઈ હાજી કાસમ બે જણા જાતા હોય જામનગરથી લાદી ભરીને જાતા હોય પડાણા તરફ, બે જણાએ ફૂલ સ્પીડમાં આવી ટાટા હેરિયર વાળાએ સ્પીડ ગુમાવી ને બે જણાનું મૃત્યુ પામ્યું છે। એ જામનગરથી લાદી ભરીને જતા હતા પડાણા તરફ ખાલી કરવા। એ મજૂરી કામ કરે છે। પોતે બે જણા મારો ભાઈ થાય, શેખ સોહિલ વલીભાઈ છે, મારો સગા કાકાનો દીકરો થાય। ટાટા હેરિયર ગાડી એક હતી, એક ટોરસ હતી। બે જણા આવી ને બે જણાને ઠોકર મારી ને બે એક્સપાયર મોત થઈ ગયા છે। એક પાછળથી ઠોકર મારી। જે આજ રોજ અકસ્માત થયું છે, ટાટા હેરિયર વાળો આવી ને ટ્રક આવી